હું હોમ શેફ છું અને તમને બધાને આજે શીખવાડ ના થયું ને ફરીથી પહેલેથી ચાલુ જ બોલો. હા, જેમાં હું વાપરવાની છું અમૂલનું બટર, ફ્રેશ ક્રીમ, બાફેલા અડદ છે, બાફેલા રાજમા છે. આપણે રાજમાને 5 થી 7 કલાક પલાળી રાખવાના છે મીઠું નાખીને. અડદ છે એને બી 5 થી 7 કલાક પલાળી અને એમાં સેજ 1 ચમચી ઘી નાખી અને એની વિસલ મારવાની છે. ઘી અને મીઠું બંને નાખવાનું છે અને પછી એને બાફવાના છે. મેં બાફીને તૈયાર રાખ્યા છે રાજમા અને અડદ. આ છે 2 ટામેટાની પ્યુરી અને આપણે ફ્રેશ ક્રીમ અને બટર બંને વાપરીશું. તો હવે આપણે ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા આપણે 1 ચમચી તેલ નાખીશું. અને 1 ચમચા જેટલું ઘી નાખીશું. તેલ અને ઘીને બરાબર ગરમ કરવાનું છે. પછી આ ટામેટાનો પલ્પ છે, મેં ટામેટાને બાફી એની ઉપરની છાલ ઉતારી અને એને પીસી દીધા છે. એ હવે હું એડ કરું છું. બોલો. આપણે ટામેટા ત્યાં સુધી સાતળવાના છે. ધીમા ગેસે ટામેટાને સાતળીશું જ્યાં સુધી ટામેટા સોતે ના થાય ત્યાં સુધી. આપણે ધીમા તાપે ટામેટાને શેકીએ છીએ. તમને બધાને હું બરાબર દેખાવતો છું ને? જો આ ટામેટા હવે ધીમા તાપે થઈ રહ્યા છે અને ટામેટા ત્યાં સુધી શેકવાના છે આપણે આમાં તેલમાં કે જ્યાં સુધી તેલ છૂટું ના પડી જાય. અને તમને લોકોને આ રેસીપીમાં ક્યારે પણ કંઈ બી ડાઉટ હોય તો મને મેસેજ કરજો. રહેવાનું છે તેલમાં કે ટામેટાની ખટાશ અને કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી. હજુ આપણા ટામેટા થયા નથી. આપણે થોડુંક હજુ ટામેટાને સાતળીશું.
હવે આપણા ટામેટા થવા આવ્યા છે. જો એમાંથી આજુબાજુમાંથી તેલ છૂટું પડી ગયું છે, તેલ અને ઘી દેખાય છે ને તમને બધાને? ઓકે, ત્યાં હજુ ટામેટા 2 મિનિટ થાય ત્યાં સુધી આપણે જે બાફેલી અડદ છે, આખા અડદને બાફ્યા છે મેં, એને જરાક ચમચાથી મિક્સ કરું છું. આપણે અડદ અને રાજમા બંનેમાં મીઠું નાખીને બાફ્યા છે. મીઠું નાખીને એટલે બાફ્યા છે કે જલ્દી બફાઈ જાય. હવે આપણે ધીમે ધીમે અંદર અડદ એડ કરી દઈશું આખા. સેમ એવી રીતે જો આવી રીતના રાજમા બફાવા, જો હું હાથમાં લઉં છું તો કેવું મેશ થઈ જાય છે રાજમા. આવી રીતના રાજમા અને અડદ બફાવા જોઈએ. હવે આપણે આ અડદને રાજમાને અંદર એડ કરી દઈશું. હવે આપણે એમાં ધીમે પાણી નાખીશું, થોડું થોડું કરીને. આપણે એને 10 મિનિટ ધીમી રીતે ઉકાળવાનું છે. એટલે આપણે એટલું પાણી નાખીશું કે આપણી દાળ બળે નહીં. અને બને ત્યાં સુધી આપણે નોનસ્ટિક કઢાઈ લઈશું કે દાળ આપણી ચોંટી ના જાય. હવે આમ આપણે ધીમે ધીમે મસાલા કરી દઈશું બધા. 1 થી 1.5 ચમચી મરચું નાખીશું, થોડી હળદર નાખીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું, મારી પાસે આ દાલ મખનીનો મસાલો છે જે 1 થી 1.5 ચમચી નાખીશું આપણે. આપણે મીઠું અત્યારે થોડુંક જ નાખીશું કારણ કે રાજમા અને અડદમાં બંનેમાં મીઠું નાખેલું છે. એટલે મીઠું અત્યારે આપણે પહેલા થોડાક પ્રમાણમાં નાખીશું, પછી આપણે એને ટેસ્ટ કરીને નાખીશું. જો હવે ધીમે ધીમે આમાં કલર આવવા માંડશે. હજુ જ્યાં સુધી આ ઉકળીને પ્રોપર થશે ત્યારે આમ એનો કલર કંઈક અલગ જ હશે. કરવા લઈ લો.
આપણે એને સતત હલાવતા રહેવાનું છે, જેથી આપણી દાલ મખની નીચે ચોંટી ના જાય. ધીમા તાપે સતત હલાવતા રહેવાનું છે. આ દાલ મખનીનું જૈન વર્ઝન છે. જો તમે લોકો રેગ્યુલર ખાતા હોય તો આની અંદર કાંદા અને લસણ પણ એડ કરી શકાય છે. કાંદા જ્યારે આપણે ટામેટા સાંતળ્યા ત્યારે તમારે સાંતળવાના રહેશે અને આદુ મરચાની પેસ્ટ નાખવાની રહેશે. વધારે સારી લાગતી હોય છે. જોવો છો તમે કેવો મસ્ત કલર આવી ગયો છે અને ઉકળી પણ રહી છે. હવે આપણે આ સ્ટેજ પર એમાં 2 ચમચી બટર અને થોડી અમૂલની ફ્રેશ ક્રીમ નાખીશું. દાલ મખની એટલે ભરપૂર ક્રીમ અને બટર. આ છે અમૂલનું ફ્રેશ ક્રીમ. આપણે અમૂલનું બ્લુ કલરનું ટેટ્રાપેક લેવાનું છે ફ્રેશ ક્રીમનું, જે અત્યારે હું અંદર એડ કરું છું. લગભગ આપણે 100 ગ્રામ જેટલી ક્રીમ નાખી દઈશું અંદર ઉકળવામાં જ. જો તમે જેવું ક્રીમને નાખ્યું તેવું આની થિકનેસ ચેન્જ થઈ ગઈ, એકદમ ક્રીમી લાગવા માંડ્યું. લગભગ આપણી દાલ મખની ઉકળી જવા આવી છે. હજુ એને 5-1 મિનિટ લાગશે, ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું.
હવે આપણે થોડી કસૂરી મેથી નાખીશું હાથથી મસળીને. આપણી દાલ મખની ઓલમોસ્ટ થઈ જવા આવી છે. હવે આપણે 2 મિનિટ ઉકળી જાય પછી એનો ગેસ બંધ કરીશું. કસૂરી મેથી ફરી બતાવું. હવે આપણી આ દાલ મખની તૈયાર થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈશું આનો. દાલ તૈયાર થઈ ગઈ છે. ગેસ મેં બંધ કરી દીધો છે. હવે આપણે એને સર્વિંગ માટે લઈશું. હવે આપણે એની ઉપર થોડુંક બટર મૂકીશું. ફ્રેશ ક્રીમ અને બટરથી ગાર્નિશિંગ કરીશું. થોડી કોથમીર મૂકીશું. જો ફ્રેન્ડ, હવે છે આપણી આ દાલ મખની રેડી. એકદમ ઈઝી, એકદમ સરળ અને એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે. તમે બધાએ આ રેસીપી જોઈ હશે, એના માટે હું અમૂલને ધન્યવાદ કરું છું. થેન્ક યુ અમૂલ.